મોર્નિંગ ને જય હોનભાઈમાં સરસ મજાની હવાર પડી જશે ને આપણે ઉઠ્યા ને તો ભેહું વીવી ગયું કેમ કે આપણે જતા રાતે રામા મંડળ જોવા એટલે ભેહું વીવી ગયું ને આપણે ડાયરેક્ટ આવી જાય સીધા નાસ્તો કરવા ચા દૂધ ને ઘી હોય રોટલી હવે આપણે કરી લઈ નાસ્તો કરીને આપણે ઠેલો લઈને નીકળી ગયા કેમ કે દુકાને માવા લેવા જાવ તો પ્રતાપ કાકાના ડોબા આડા હતા વનાભાઈના તો આપણે માવા તો આપણે આવી જશી ભેહુંમાં ને હજી તો 6:45 નથી થયા પણ આપણે આવી ગયા છીએ ભેહુંમાં ભેહું સરે છે જોવામાં હંધે રખડે છે સરચ્યું તો નથી બાકી આમ તો હાવ હંધું બાળી નાખેલું છે તો આમાં ઘડીક આપણે આટા મરવવાનો હોય બાકી બીજું કંઈ હોય નહીં સરવાનું આમાં બાળી નાખેલું છે શેઠ આમ જાવે ને ખોદા મારે આમાં ઘડીક પાણી આમ રખડે પછી પાણી પીને પછી મહારાજની કુંડી છે એના પાણી પીવે પાણી પીને પછી એનાથી વ્યૂ જાય નેરામાં ખાખું બાખું ખાય પાણી પાઈ દીધું છે આપણે મહારાજની કુંડીએ અને વડલો કેવો છે જો ટાટો સાયો તો કુંડીએ પાણી પાયા અડધા રખડે છે અડધા મોર આવેલા જાય છે તો કુંડીએ આપણે પાણી પાઈને હવે આપણે ભેહું જવા દેવાનું છે નેરામાં કેમ કે ઘડીક ખાખું ખાઈ લે તો વાગી જશે 9 ને અમારે જો આ કરમદા ભાઈ બહુ પાકી ગયા છો જો કરમદા ખાવાની એવી મજા આવે ને કાંઈ ઘટે નહીં હું તો આખો દી નકરા કરમદા જ ખાધે રાખું ભાઈ તો હાલો હવે કરમદા ખાઈને ધરાણા છે તો હવે આપણે પી લઈએ સા તો વાગી જશે 10 અને ભેહુંને કાંઈ ખાવું નથી અત્યાર સુધી સાએ ઊભ્યું થયું એને સારું ખાવા જોઈશ પણ સારું ભાઈ કાંઈ ક્યાંથી કાઢવું આની હાટે તો અટાણ આવ્યા છે આપણે એ ભેહું બાવળિયામાં કેમ કે ખાખું ખવાડો એવા હતા તો જો કયું નામ ઢુઓમાં ઊભા હતા પછી હાયકા તો જાય છે ઘડીક ખાખું ખાવા ને પછી આપણે ભેહું જા પાણીએ વાડીએ જઈને ના પાણી પી પછી ના બેસી જાય તો વાગી જશે 10:30 ને ભેહું ઊભ્યું રહેવા મળ્યું છે તો જો આયો તો હાલે છે ને કે જીસીબી તો ભેહું ઊભ્યું છે એક જીસીબી આયા હાલે છે તો હવે વાડીએ આપણે જઈએ ભેહું લઈને કેમ કે પાણી પાઈ આવે તો ભાઈબંધ અમારે નકરા અહીંયા કરમદા જ પાક્યા છે જો હું તમને દેખાડું આયા અમારે અહીંયા ઘરમાં કરમદા બહુ એટલે ટીમ્બરું કરમદા આમ જો હું તમને કરમદા દેખાડું આમ જો આ નકરા જે કાળા દેખાય છે ને અંદર કરમદા જ છે તો અમારે અહીંયા કરમદા બહુ પાક્યા છે એમ હું તો આખો દી નકરા કરમદા જ ખાઉં બીજું કાંઈ ખાતો જ નથી આપણી ભેહું આવી ગઈ છે વાડીએ આવીને આપણે ભેહું તમાર્યું છે સાટા બાટા નાખી દીધા છે અને આપણી ભેહું જો વ્યૂ ગયું છે બેહવા અને જો ના વડલે બે છે અને આપણે અહીંયા સાટા બાટા નાખ્યા લાઇટ બાઇટ કાંઈ છે નહીં તો ડોબાને આ બહુ આળા થાય છે ના જવું નથી જો વડલે ઊભા છે અડધા બે જશે જમવા અને જો બોળો ચા ઊંધિયું પ્રતાપ કાકા ને ભગત ને વનાભાઈ ને બે જ્યાં અમે જમવા જો પહેલા તો અમારે શેકલા ને નાખવું પડે પછી અમે ખાઈ તો આપણે ઉઠી ગયા છીએ ને હજી તો ભાઈ આપણી ગાડી છે નીંદરમાં પણ આ અંદર જો ચા પાણી પી ગયા છે એટલે ચા પાણી પી ગયા ને એટલે આપણને મજા આવતી નથી કેમ કે આપણે ઉઠીને જોઈ ભાઈ ચા તો જો ભેહું હાંધી વનાભાઈની વ્યૂ ગયું છે આપણી ભેહું જો રખડે છે એટલે આપણા નથી ભગતના છે પણ ભેહું ને ધમારીને ભેહું જો આપ્યું કાળ્યું મહી જયું આવ્યું જતું હોય ને તો જ બકે એમાં બીજી વાત ન આવે પેલા આદમી કાળ્યું હો પાણી જેવું આવ્યું જતું હોય ને તો જ બકે એટલી ભેહું આપ્યું ધમાર્યું અને ભેહું આવ્યું જાય આપ્યું ઘીરે લાગી જશે 4 થઈ જશે તો આપણે વિયેવાસી ઘીરે આવીને ચા પાણી પીધા કેમ કે વાડી આપણે ચા પાણી નહોતા પીધા એટલે આ બેનને આપણે ખાવું છે ખાંડ પણ એને કંઈ ખાંડ નથી દેવાનું આજ સીધા ટાવરની ટોશી આમ જો કેટલું ઊંડું લાગે છે તો આયા સડે છો ઓફિસ ના 1 2 3 બનાવે કોસરીએ સમ અને આમાં બે બાથરૂમ છે ટીંગાણા છે આમ જો પડશે હાથ પર ભાંગી જાય આ રસોડું તો વાગી જશે સન આપણે દઈ દઈએ પાકડને પાવરા તો આપણે હવે ભેહું ધોવાની તૈયારી કરી નાખી ભેહું આપણે એવા છે દૂધ ભરવાનું આપણે મયુરભાઈ દસ જાય છે દૂધ ભરવાનું વનાભાઈ ધોવે છે ભેહું તો એને ભેહું ધોવાનું ચાલુ થઈ વાગી જશે હાથ ને આપણે ભેહું ધોવે ને વનાભાઈ ભેહું ધોરાવીને આપણે થઈ જશે નવરા હાથ પગ ધોયા એક કપડાની જોડ ધોઈ
અને હવે થઈ જશે આપણે નવરા ને વાગી જશે 7 વાગી જશે. સંધ્યા થઈ ગઈ છે, આરતીનો સમય થઈ ગયો છે. સંધ્યા ટાણે જ્યારે દીપતી કેવી, જ્યારે પૂનમનો સાંદલો, એટલે આપણે બેવું ધોઈને થઈ જશે નવરા.